બોલો સ્વામિનારાયણ ભગવાનની. જેમના નિમંત્રણને માન આપીને હું અહીંયા આવ્યો છું એવા સુખદેવ સ્વામીજી. સુખદેવ સ્વામીજીનું સ્પોર્ટ સ્વામી કહું તો એમને ખરાબ નહીં લાગે. જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું કે આ ખોટી જગ્યાએ આવ્યા છે, કે અમારી જગ્યાએ એમને હોવું જોઈએ. એટલું બધું એમને સ્પોર્ટ્સનું નોલેજ છે. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા વાલા ભાઈઓ, બહેનો અને યુવા સાથીઓ, આપ સૌ જાણો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય એ ખાસ કરીને સેવા માટે જાણીતો છે. પણ હું સૌ પ્રથમ જોઉં છું કે આ સંપ્રદાય એ સ્પોર્ટ્સના માધ્યમથી સમાજને આગળ વધારવા માટે કંઈ સારું કામ કરવા જઈ રહ્યો છે. એ માટે હું સુખદેવ સ્વામીને હું વંદન કરીને હું અભિનંદન આપું છું. આપ સૌ જાણો છો કે મહેનત તો બધા કરતા હોય છે, ટેલેન્ટ તો બધામાં હોય છે, પણ ભગવાનના આશીર્વાદ હોય, ટેલેન્ટ હોય અને મહેનત હોય, એ ત્રણેયનું કોમ્બિનેશન બને એટલે એનું પરિણામ બહુ સારું મળતું હોય છે. હું મારા જીવનનું એક ઉદાહરણ તમને આપવા માગું છું કે હું મારા કેરિયરની શરૂઆત 2009માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદના એક સદસ્ય તરીકે શરૂ કરી હતી. ત્યાર પછી મને કષ્ટભંજન દેવના એવા આશીર્વાદ મળ્યા, ત્યાંથી મેં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી પદે હું રહ્યો, ત્યાંથી પછી બીસીસીઆઈના સચિવ પદે રહ્યો અને આજે હું આઈસીસીના અધ્યક્ષ છું. એમાં સૌથી મોટામાં મોટું યોગદાન એ કષ્ટભંજન હનુમાનજીનું છે. કષ્ટભંજન હનુમાનજીની એટલી બધી કૃપા છે. આપ સૌ જાણો છો કે 2023માં લગાતાર 10 જીત પછી આપણે દિલ જીત્યા પણ કપ ના જીત્યા. પછી મને એક પહેલું મંચ મળ્યું હતું ફેબ્રુઆરીમાં, જે સૌરાષ્ટ્રના સ્ટેડિયમનું ઉદ્ઘાટન હતું. ત્યારે મેં વિચાર્યું કે હું પબ્લિકને શું કહું, પબ્લિક મારા સ્ટેટમેન્ટની રાહ જોઈને બેઠી છે. મેં આંખ બંધ કરીને કષ્ટભંજન હનુમાન દેવને યાદ કર્યા અને મેં એટલું કહ્યું કે રોહિત શર્મા ત્યાં બેઠા હતા. મેં એમને જોઈને એ જ કહ્યું કે આપણે 10 જીત પછી દિલ જીત્યા પણ કપ ના જીત્યો. અમારો કપ્તાન રોહિત શર્મા અહીંયા બેઠો છે. હું ભગવાનની સાક્ષીએ કહેવા માગું છું કે કપ્તાન અહીંયા બેઠો છે. આપણે દિલ બી જીતીશું, કપ બી જીતીશું અને બાર્બાડોસમાં ઝંડો બી ગાડીશું. અને મને ગર્વ સાથે કહેતા આનંદ થાય છે કે હનુમાનજીના આશીર્વાદથી આપણે બાર્બાડોસમાં ઝંડો ગાડ્યો. એટલે ભગવાનની આટલી મોટી મારા પર કૃપા છે. આપ સૌ જાણો છો કે આજકાલ બધા જ લોકો પે પેરિટી જે મેં હમણાં જાહેરાત કરી હતી એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. હમણાં સ્વામીજીએ જાહેરાત કરી કે ભાઈ પુરુષો અને મહિલાઓ એ બંને આ સ્ટેડિયમથી આગળ આવશે. કે આપ સૌનું કહેવા માગું છું કે જે મહિલાઓ પહેલાં 40 લાખ રૂપિયા કમાતી હતી, આપ સૌના આશીર્વાદથી હું બીસીસીઆઈમાં ગયો અને એ બધી જ મહિલાઓ આજે 4 કરોડ રૂપિયા સુધીની માતબર રકમ એ કમાઈ રહી છે. આટલા બધા બાળકો અહીંયા બેઠા છે. ટેકનોલોજીની વાત કરું ત્યારે ટેકનોલોજીમાં ટીવી પણ આવે અને યુટ્યુબ પર આવે. હું આપ સૌને એક હાથ જોડીને વિનંતી કરવા માગું છું કે આપ સૌનું બાળપણ આ યુટ્યુબ, કાર્ટૂન એ બધામાંથી કાઢીને તમે સ્પોર્ટ્સની દિશામાં જજો. તમને કોઈ રોકી નહીં શકે. સ્પોર્ટ્સના ઘણા બધા એડવાન્ટેજ છે. નાની ઉંમરે લોકોને ડાયાબિટીસ આવે છે, બીપી આવે છે, હૃદય રોગ આવે છે. જો તમે સ્પોર્ટ્સમાં આગળ વધશો તો તમને આ બધી બીમારીથી પણ તમને રોકી શકશે. સ્પોર્ટ્સમાં 3 વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે: હાર્ડવર્ક, ડિટર્મિનેશન અને ડેડિકેશન. આ 3 વસ્તુઓ જો તમારા જીવનમાં તમે અપનાવશો તો તમને મોટા સ્પોર્ટ્સ પર્સન બધા કોઈ રોકી નહીં શકે. એની પૂરી ખાતરી હું આપવા માગું છું. આજે હું અહીંયા આઈસીસીના અધ્યક્ષ તરીકે આવ્યો છું તો હું તમને 2 વ્યક્તિઓનું ઉદાહરણ આપું છું. એકનું ઉદાહરણ સારી રીતે છે, એકનું ઉદાહરણ ખરાબ રીતે છે, પણ એની જીવનમાં સારી રીતે ડિસિપ્લિનનું પાલન કરીને એની જીવનમાં સારી કારકિર્દી ઊભી કરી છે. આજે આપ સૌ જાણો છો કે વિરાટ કોહલી આવડો મોટો પ્લેયર એમને નથી બન્યો. 2009માં એનું ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું. એણે આપ સૌને આશ્ચર્ય થશે કે 2009થી 2025 સુધીમાં 16 વર્ષ થયા. 16 વર્ષમાં એને અનાજનો દાણો એના પેટમાં નાખ્યો નથી. અને એને એની સેહત એટલી સુધારી છે કે આજ સુધી એ કોઈ દિવસ ઇન્જર્ડ થયો નથી. એટલે 2009થી લઈને 2025 સુધીમાં એણે એક પણ મેચ મિસ કરી નથી. એટલે આ જ એ ડેડિકેશનનું ઉદાહરણ છે. અને ખરાબ ઉદાહરણ હું તમને એ કહેવા માગું છું કે રિષભ પંતનો બહુ ભયંકર એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ એવો થયો કે એના હાડકા જે છે સિમેન્ટ જેવા થઈ ગયા. પણ મેં તમને જે પહેલાં કહ્યું કે હાર્ડવર્ક, ડિટર્મિનેશન અને ડેડિકેશન, એને હાર્ડવર્ક, ડિટર્મિનેશન અને ડેડિકેશન રાખ્યું કે આપણી 2024ની વર્લ્ડ કપ જીતમાં રિષભ પંતનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. એટલે આટલી ખરાબ સ્થિતિમાં રિષભ પંત હતો, આ 3 વસ્તુને એને પાલન કર્યું, આજે દેશને એને આટલી મોટી સિદ્ધિ અપાવી.
એટલે આપ સૌને હું કહેવા માગું છું ફરીથી કે તમે જો હાર્ડ વર્ક, ડિટર્મિનેશન અને ડેડિકેશન રાખશો તો તમને કોઈ રોકી નહીં શકે. જ્યારે સુખદેવ સ્વામી મને આમંત્રણ આપવા આવ્યા ત્યારે એમણે મને એવું ના કહ્યું કે જય ભી ક્રિકેટનું ઉદ્ઘાટન છે, એમણે મને એવું કહ્યું સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન છે. અને સ્વામીજી, હું એટલે જ અહીંયા આવ્યો કે સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન છે. હું પોતે આજે ક્રિકેટનો અધ્યક્ષ ભલે છું, પણ હું પોતે એવું માનું છું કે ક્રિકેટ સિવાયના પણ બધા સ્પોર્ટ્સને આપણો વિકાસ કરવો જોઈએ. એટલે સુખદેવ સ્વામી, ફરીથી હું આપને વંદન કરું છું કે આપણે ખાલી ક્રિકેટને નથી આવર્યું, બધા સ્પોર્ટ્સને આવરી લીધા. આપ સૌ જાણો છો કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પણ ક્રિકેટમાં જીસીએના અધ્યક્ષ રહ્યા હતા. એમણે પણ ક્રિકેટ ક્ષેત્રે બહુ કામ કર્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવામાં એમનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. પણ એમનું એક જ કહેવું હતું કે આપણે ક્રિકેટ સિવાયની બીજી રમતને પ્રોત્સાહન આપવું જોઈએ અને એ પૈસા ક્રિકેટ માટે ફંડિંગ કરવું જોઈએ, તો જ ક્રિકેટની રમત સાચી ઠરી વળે. આપ સૌ જાણો છો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જેમાં 1,32,000ની કેપેસિટી છે, અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં અમે એક નાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવ્યું છે કે જેમાં ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, હોકી જેવી બધી જ રમતોનો અમે સમાવેશ કર્યો છે. હવે આપ સૌ જાણો છો કે 2036ની વાત કરું ત્યારે આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. મનથી તમને કહેવા માગું છું કે આપ ભગવાનને પ્રાર્થના કરજો. હું તમને ગેરંટી આપવા માગું છું કે 2036નું ઓલિમ્પિક આપણા અમદાવાદના સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં જ રમાવાનું છે, એની પૂરી ખાતરી આપવા માગું છું. અને આપ સૌ જાણો છો કે જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી 2014માં વડાપ્રધાન તરીકે બિરાજ્યા, એના પછી 2016, 2020 અને 2024 એમાં આપણે 8, 9 અને 11 મેડલો આપણે મેળવ્યા હતા. પણ હું તમને પાક્કી ખાતરી આપવા માગું છું કે આદરણીય મોદી સાહેબ જે રીતે સ્પોર્ટ્સનો વિકાસ કરી રહ્યા છે, 2036ના ઓલિમ્પિકમાં આપણે 100 ઓલિમ્પિક મેડલો મિનિમમ જીતવાના છે. અને એમાં આપણે ગુજરાતીઓ તરીકે આપણે એક પ્રાઉડ કરવું છે કે ગુજરાતમાં ઓલિમ્પિક રમવાની છે. અને હું તમને એક ખાતરી આપવા માગું છું કે 100 ઓલિમ્પિક મેડલમાંથી 10 ઓલિમ્પિક મેડલ ગુજરાત જ લઈ આવશે, એની પાક્કી ખાતરી છે. અને હવે આજે અહીંયા સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટનમાં આવ્યો છું, અને જે રીતે સ્પોર્ટ્સ સંકુલ મને દૂરથી દેખાઈ રહ્યું છે ને કે આ સભા સમાપ્ત થયા પછી હું બીજું જોવા પણ માગું છું, અને એની પણ પૂરી ખાતરી આપવા માગું છું કે આપ લોકો નિષ્ઠાથી મહેનત કરશો તો એ 10 ગુજરાતના મેડલમાંથી ઓછામાં ઓછું એક મેડલ આપણને આ સ્પોર્ટ્સ સંકુલમાંથી મળવાનું છે. આપ સૌ જાણો છો કે વિવેકાનંદ મહારાજે એક સૂત્ર કહ્યું હતું કે તમે જેટલા બળવાન અને સ્વસ્થ રહેશો એટલા સારા કાર્ય કરી શકશો, અને સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો વાસ હોય છે. અને આ સંકુલમાં રમતગમત દ્વારા શરીર અને મન બંને આપ સ્વસ્થ રાખી શકશો, એની પૂરેપૂરી ખાતરી છે. ફરીથી સુખદેવ સ્વામી, આપ સૌએ મને અહીંયા બોલાયો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, અને આપ સૌને ફરીથી મારા જય સ્વામિનારાયણ.